તો આજને શનિવાર અને મેષ રાશિ માટે આવ્યું છે ફાઇટિંગ કાર્ડ. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ કદાચ ફાઇટિંગમાં જઈ શકે. ફાઇટિંગ એટલે લડવું ઝઘડવું કોઈકની સાથે નહીં, આપણા પોતાની સાથેની આ વાત છે કે આપણે આપણા વિચારો સાથે જ લડતા હોઈએ છીએ કે આ કરવું છે પેલું કરવું છે, પણ ફાઇટિંગ કાર્ડ બતાવે છે કે જરૂર પડે આજના દિવસમાં જો તમારે ફાઇટ કરવાની આવે પોતાના માટે, કંઈક સાચા માટે, તો કરવી જોઈએ. અને એનું ગાઈડન્સ કાર્ડ છે કમ્પ્લીશન. આજનો દિવસ તમારા વિચારો પર વધારે ધ્યાન આપો, કેમ કે જે મેન્ટલ ફાઇટ આવવાની છે, માનસિક ફાઇટમાં જે તમે જવાના છો એમાં તમને બેનિફિટ થશે, તમારા વિચારો પોઝિટિવ થશે અને જે કંઈ આજે પ્રોબ્લેમવાળું થવાનું છે એમાંથી તમે બહાર આવી શકશો. આગળની રાશિ છે વૃષભ રાશિ માટે ટર્નિંગ ઇન. આ કાર્ડ પોઝિટિવ છે પણ સાથે પોતાની અંદર ઉતારવાની વાત છે, કારણ કે ટર્નિંગ ઇન એટલે કે આસપાસ જો નેગેટિવિટી હોય તો તમે એની સાથે લડવા નહીં જઈ શકો કે તમે બદલાવ, પણ આ કાર્ડ કહે છે કે તમારે આજના દિવસમાં પોતાનું સ્ટેટ પોઝિટિવ મેન્ટેન કરવાનું છે, જે આ કાર્ડ બતાવે છે ને લાગણીશીલ વધારે થવાનું નથી એ પણ આ કાર્ડ બતાવતું હોય છે. તો આ ગાઈડન્સ તરીકે પણ વૃષભ રાશિ માટે આ કાર્ડ છે કે આજનો દિવસ મેડિટેટ કરો, પોતાના તરફ ધ્યાન આપો અને પોતાના માટે આજનો દિવસ સ્પેન્ડ કરો, એનાથી ફાયદો થશે. આગળની રાશિ છે મિથુન રાશિ. લેટ ઇન ગો, પોઝિટિવ દિવસ છે અને આ ત્રીજું કાર્ડ એવું છે જે બતાવી રહ્યું છે કે આજના દિવસમાં કંઈક કરો, કંઈક જતું કરો. બધા જ આજના 3 કાર્ડ જોઈએ તો કંઈક ગાઈડન્સ આપણને આપી રહ્યા છે જેને તમે ફોલો કરશો તો ફાયદો થશે. જે લેટ ઇન ગો બતાવે છે કે કંઈક જતું કરો, બધું જ તમારા ઉપર લેવાની જરૂર નથી, બધું જ તમારા કારણે થાય છે એ વિચારવાની પણ જરૂર નથી. છોડી દો, જે તમારા કામનું નથી એ એવી એનર્જી હોય, એવા વિચારો હોય, એવી પરિસ્થિતિ હોય, એમાંથી બહાર ઇમોશનલી આવવાનું છે, એમાં તમારે આજે વધારે ઇન્વોલ્વ નથી થવાનું. આગળની રાશિ છે કર્ક રાશિ માટે છે એક્ઝોશન. આજનો દિવસ કદાચ બને કે બહુ જ કામના કારણે તમારી એનર્જી થોડીક ડિસ્ટર્બ થઈ શકે છે, કારણ કે આસપાસનું વાતાવરણ તમને ક્યાંક થકવી દે એ ટાઈપનું આવી શકે છે, કારણ કે એક્ઝોશન એટલે કે થકવી દેવાની એનર્જી બતાવે છે. અને આના માટે ગાઈડન્સ છે માસ્ટર એટલે કે તમારે આજના દિવસમાં તમારા ગુરુ, તમે જે શક્તિમાં, જે ભગવાનમાં માનો છો એમને યાદ કરવાના છે, એમની સાથે 10 થી 15 મિનિટ આંખો બંધ કરીને યાદ કરીને ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. મેડિટેશન કરો તો જે એક્ઝોશનની એનર્જી છે એ જતી રહેશે. આગળની રાશિ છે સિંહ રાશિનો આજનો દિવસ ફ્લાવરિંગ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે, બ્લેસિંગ્સનું કાર્ડ છે. આજના દિવસમાં ખાસ જે ફિમેલ એનર્જી છે, શક્તિ છે, એમને યાદ કરજો, એમને પ્રાર્થના કરજો. અને આ કાર્ડ એ પણ બતાવે છે કે આજે ફાઇનાન્શિયલી તમે જે પણ કંઈ કરશો એમાં ફાયદો થશે. અને હા, તમારા ઘરમાં કોઈ પણ ફિમેલ છે એમને સાથે રાખો, કારણ કે આ ફિમેલ બ્લેસિંગ્સની વાત છે. આગળની રાશિ છે કન્યા રાશિ. સક્સેસ બતાડે છે, આજના દિવસમાં સક્સેસ મળવા જઈ રહી છે. તમે જે પણ કંઈ કામ વિચારશો એ થવા પણ લાગશે અને આસપાસના લોકો પણ તમને આમાં મદદ કરવાના છે અને તમને એપ્રિશિએટ કરવાના છે. આજનો દિવસ બહુ જ સારો છે, તમારું ફોકસ સક્સેસ પર આપી દો. આગળની રાશિ છે તુલા રાશિ. સિઝોફ્રેનિયા, બની શકે કે આજે ક્યાંક તમે કન્ફ્યુઝ થઈ જાઓ અને કંઈક ડિસિઝન લેવાનું આવે તો ના લઈ શકો, કારણ કે સિઝોફ્રેનિયા એટલે કે વચ્ચે લટકી રહેવું. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો, એટલે આજના દિવસમાં બને તો કોઈ પણ ડિસિઝન ના લો, કારણ કે જે પણ કંઈ ડિસિઝન લેશો એનાથી ફાયદો નહીં થાય, તો વેઇટ કરો. અને ગોઈંગ વિથ ધ ફ્લો કાર્ડ બતાવે છે કે અત્યારે જેમ થઈ રહ્યું છે એ વહાવમાં જાઓ, કંઈ જ વધારે વિચારવાની કે કરવાની જરૂર નથી. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ માટે ધ ડ્રીમ કાર્ડ આવ્યું છે, જે પોઝિટિવ છે. આજના દિવસમાં તમે જે પણ કંઈ ઈચ્છા કરશો એ પૂરા થવાની શક્યતા છે, કારણ કે ડ્રીમ એટલે કે સપના જોવો, અને જે સપના જોયા છે એ પૂરા પણ આજના દિવસમાં થઈ શકે છે. કંઈક પોઝિટિવ ન્યૂઝ પણ આજના દિવસમાં તમને મળી શકે છે. આગળની રાશિ છે ધન રાશિ માટે ઇન્ટિગ્રેશન. બહુ જ સરસ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બહુ જ સરસ જવાનો છે, બેલેન્સ જવાનો છે, ના નેગેટિવ ના પોઝિટિવ. સાથે તમારી અંદર એક સરસ
હાર્મની એટલે કે બેલેન્સ, સમત્વમ જોવા મળશે, જે તમને આજના દિવસમાં ફાયદો કરાવશે. આજના દિવસમાં જે પણ કંઈ પરિસ્થિતિ આવશે એમાં તમે બહુ જ સમત્વમ રીતે કામ કરવાના છો, બધું જ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરીને કરવાના છો. આજનો દિવસ બહુ જ પોઝિટિવ છે. આગળની રાશિ છે મકર. મકર રાશિ માટે સેલિબ્રેશન કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે બહુ જ સરસ રીતે આગળ વધવાના છો અને આસપાસના લોકોને સાથે રહીને કંઈક એવી સિચ્યુએશન આવવાની છે જેમાં તમે બધા જ ભેગા મળીને એને સેલિબ્રેટ કરો. સેલિબ્રેશન એટલે કે કંઈક મોટું થાય એની રાહ જોયા કરતાં જે નાનું નાનું છે એને સેલિબ્રેટ કરવાની, એને એન્જોય કરવાની આ વાત છે. સેલિબ્રેશન કાર્ડ બહુ જ પોઝિટિવ છે અને આજનો દિવસ પણ બહુ જ સારો પોઝિટિવ જવાનો જ છે. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિ સાયલેન્સ. આજનો દિવસ પોઝિટિવ છે, સાથે મેડિટેશન કરવાનું પણ બતાવે છે. આજના દિવસમાં તમારે તમારા વિચારો પર ધ્યાન આપવાનું છે અને શાંતિમાં જ આજનો દિવસ પસાર કરો, આ એ કાર્ડ કહે છે. કારણ કે આજુબાજુ ભલે ગમે તે હોય, તમારું મેન્ટલ સ્ટેટ શાંત રાખો, એનાથી ફાયદો થશે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ પોસિબિલિટીઝ, નવી ઓપોર્ચ્યુનિટીઝ બતાવે છે. તમે જે પણ કંઈ નવી ડાયરેક્શનમાં જવાનું પણ વિચારો છો તો આજનો દિવસ પોઝિટિવ છે. આ કાર્ડ બતાવે છે ક્વિક એક્શનનું પણ, કે જે પણ આજના દિવસમાં નવું કંઈક થાય છે, નવી તક આવે છે તો એને એક્સેપ્ટ કરો, કારણ કે એનાથી જ ફાયદો છે.